વડોદરામાં શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેંકવાની ઘટનામાં એક મહિલાની ધરપકડ પણ કરવામાં આવી છે। મહિલાએ ખુલાસો કર્યો છે કે પાણીગેટ વિસ્તારના અસામાજિક તત્વો વિરુદ્ધ બોલવાને કારણે મને આ ઘટનામાં સામેલ કરવામાં આવી છે। પોલીસ દ્વારા સાદેકા સિંધીને કોર્ટમાં રજૂ કરતી વેળાએ મીડિયા સમક્ષ તેણે આ પ્રકારનું નિવેદન આપ્યું છે। તો ઈંડા ફેંકવાની ઘટનાની અંદર એક મહિલાની પણ પકડવામાં આવી છે। સામાજિક તત્વો વિરુદ્ધ બોલવાનું ષડયંત્ર થયું છે। ષડયંત્રનો ભોગ ક્યાંક મહિલા બની છે તેવું મહિલાનું કહેવું છે। સાદેકા સિંધીને કોર્ટમાં રજૂ કરવામાં આવી છે। एकदम खोटું થયું છે। મને ફસાવવાની પ્લાનિંગ કરી છે। પ્રી પ્લાન છે। મારું કોઈ પ્લાન હતું નહીં। એ લોકોએ પ્લાનિંગ થી મને બની હતી કેમ કે 4 વાગે મેં પોતે મારી આઈપીએસ ઓફિસરને મેં પોતે કેમેરાની અંદર બધા વિડીયો આપ્યા છે। બધા આખા પાણીગેટમાં બધા છે। બહુ મોટી સાજિશ છે કેમ કે મેં ગુંડાઓના વિરુદ્ધ જાઉં છું ને તો બધાએ મને કોશિશ કરી છે। આજ નહીં તો કાલે ખુલશે ને ખુલશે જ। કોણા કેવા પર થયું છે બધા।